ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. તો ફાઇનલી હું સાળંગપુર પહોંચી ગઈ છું. મસ્ત મજાની રેડી થઈ ગઈ છું નાહી ધોઈને. જો મમ્મી લોકો આગળ જાય છે. આ સાળંગપુરનો ગેટ છે, તમે જોઈ શકો છો. તો હવે હું તમને પણ દર્શન કરાવું, તો કન્ટિન્યુ બન્યા રહીજો વ્લોગમાં. જો બધા જાય છે આગળ, મસ્ત મજાના દર્શન કરાવીશ. ચલો સાળંગપુરમાં. હવે ફાઇનલી લડ્ડુની પ્રસાદી લઈને જઈએ છે દાદાના દર્શન કરવા માટે. જો આમાં ત્રાસ નહીં નીકળી ગયું છે. જો ડબ્બો દાદાનો થેલીમાં મૂકે છે, પપ્પા ને કિરીટ બે. જો હવે ઈ ડબ્બામાં છે દાદાના લાડવા, હનુમાન દાદાના પ્રસાદીના લાડવા. આમના મંદિર છે, જોઈ શકો છો તમે અંદર. અને ફાઇનલી હવે હું દાદાના દર્શન કરવા જાઉં છું અંદર. જો તો દાદાની પ્રસાદી લઈને હું આવી ગઈ છું સાળંગપુર દાદાને ધરવા માટે. પ્રસાદી જોઈ શકો છો, આ દાદાનું મંદિર સાળંગપુર ધામ. તો ચાલો તમને પણ દર્શન કરાવો. તમે જોઈ શકો છો. જો છે ને બાકી ફૂલ ટ્રાફિક છે. જો ક્રાઉડ બહુ જ છે, ક્રાઉડ બહુ બધો છે. થઈ ગયું. આમ જો આટલા લડ્ડુ છે. ઓ મસ્ત છે ને. હા ચલો હવે થાળ ધરવા. જો દાદા ફાઇનલી ચલો હાલો. દાદા જો ફાઇનલી દાદાનો થાળ ધરાવી દીધો છે આપણે, હે ને. મમ્મી, હા શું કરો છો? પ્રસાદી જો બધાને આપે છે, બધા આપે છે પ્રસાદી. દાદાનું મંદિર ધામ તમે જોઈ શકો છો. મસ્ત મજાના દર્શન અને થાળ ધરાવી દીધો છે. તો હવે જાઉં છું લાઇબ્રેરી બાજુ. જોઈ શકો છો તમે, ફૂલ ક્રાઉડ છે અને ફૂલ ટ્રાફિક છે. હો જો જોરદાર છે. જો અને ભાઈ મને કહે છે કે સ્વામિનારાયણ મંદિર છે બેન, એટલે અમે હવે એ બાજુ જઈએ છીએ. બાકી પબ્લિકનું ક્રાઉડ જોયું તમે ખાલી. પાછો એમાંય તે વેકેશન ચાલે છે એટલે બહુ. અને મારે તો જેવું જોતું હતું એવું થઈ ગયું. મસ્ત મજાનો થાળ ધરાવાઈ ગયો છે. દાદાનો સારો એવો મસ્ત હુકમ હતો. એટલે જો કાનજી, જો કાનજી ઊભા છે. જો અહીંયા મમ્મી ને એ છે. જો મમ્મી ને ભાઈ ને મસ્ત મજાના દર્શન થઈ ગયા છે સાળંગપુરના. શ્રીજી મંદિર છે જ્યાં હું હવે જાઉં છું. જૂના શ્રીજી મંદિરમાં એન્ટ્રી લઈએ છીએ આપણે. તમે જોઈ શકો છો જૂનું શ્રીજી મંદિર છે. જો પબ્લિક ક્રાઉડ બહુ બધી પબ્લિક છે. સિસ્ટમ લાગે છે. આ ક્રાઉડ છે તમારે જોવરાવાનો. આપણે એવું તો કંઈ છે નહીં. આપણે શ્રીજી મંદિરમાં આવી ગયા છીએ. જો બળદગાડું, આ બળદગાડું સ્વામિનારાયણ ભગવાનની પ્રસાદીનું પ્રતીક છે. પ્રસાદીનું પ્રતીક છે ગાડું છે ને. બાકી મંદિર મસ્ત મજાનું. જય સ્વામિનારાયણ ભગવાન છે. ત્યાં શું છે મમ્મી? સ્વામિનારાયણ ભગવાન આ પથ્થર ઉપર બિરાજમાન ભગવાન સ્નાન કરતા હતા. જો પથ્થર ઉપર બેસીને સ્વામિનારાયણ પર ભગવાન સ્નાન કરતા હતા. એમના દર્શન કરી લઈએ. તો દર્શન મેં કરી લીધા છે. ચાલો જો તમને પણ સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરાવું. તો ચલો દર્શન. સ્વામિનારાયણ ભગવાનના દર્શન. કષ્ટભંજન દેવ બિરાજમાન છે. તો મેં સ્વામિનારાયણ ભગવાનના મસ્ત મજાના દર્શન કરી લીધા છે. કષ્ટભંજન દેવના અને કાનોને અહીંયા જો ઊભા છે, કંઈક ચર્ચા કરે છે. થાળ જમતા આના ઉપર છે પ્રમુખ સ્વામી. બરાબર. આ પટારો એમનો હશે પ્રમુખ બધો એનો. બરાબર. હા હા, આ મ્યુઝિયમ જેવું છે બધું. બરાબર, મસ્ત છે મંદિર, જોરદાર. હો હા બેટા.
બોલો હવે કઈ બાજુ જાવ છો? હવે આમ જઈએ છે લાઇબ્રેરી બાજુ થોડી ઘણી શોપિંગ કરવા જોવા માટે મેં જોઈ નથી તો ત્યાં જઈએ છે. ચાલ તને બી બતાવું. ચલો જો સામે રહી સામે રહી જો લાઇબ્રેરી આવી ગઈ. ચલ લાઇબ્રેરી બતાવું તને. જલ્દી આવી જા. થોડું ઘણું શોપિંગ કરી જોરદાર છે. જોઈ શકો છો તમે આ લાઇબ્રેરી આખું બધા સ્ટોર જો ચલો થોડી શોપિંગ કરવી પડશે ને કે નથી કરવાની? કરવાની. હા ગમે એ હો. ચાલો હા હવે શું લીધું? પંચમુખી હનુમાન દાદા લીધા જો આપણે ઘરે બિરાજમાન. કિંગ ઓફ સાળંગપુર હનુમાન દાદા પાસે પહોંચવા આવી છું દર્શન કરવા. કિંગ ઓફ સાળંગપુર હનુમાન દાદા જો હાલી જાઉં છું હો ને જઈ શકો છો. ફાઇનલી કિંગ ઓફ સાળંગપુરની નજીક પહોંચી ગઈ છું. મસ્ત મજાના દર્શન કરી લીધા છે જોઈ શકો છો તમે. પણ ક્રાઉડ અહીંયા પણ એટલું છે જોરદાર હો. જો બધા મારી જેમ ફોટોગ્રાફિક ને રીલ્સ બનાવે જો તો મેં પણ બનાવી લીધી છે તો જોવા માટે આવી જાય. ચલો કન્ટિન્યુ બન્યા રહે બ્લોગમાં. હવે જઈશું નાસ્તો કરવા માટે. ચલો હા હવે ક્યાં આવ્યા? અમે આવ્યા જો સાળંગપુરથી. હવે જઈશી આપણે જઈશી જો મામા આવે ને એટલે ઘરે બીજું સ્ટોલ લેવા. ચાલો ફાઇનલી ગાડીમાં બેસી ગયા છે. ક્યાં લઈ જાય ખબર નથી તો કન્ટિન્યુ બન્યા રહે વ્લોગમાં. જો ખડકાઈ ગયા છે મસ્ત મજાના. જો ભાઈ ડ્રાઇવિંગ કરે છે. અહીંયા બાજુમાં કાનજી બેસી ગયા છે. અહીંયા મમ્મી ને પપ્પા અને પાછળ ચિલ્ડ્રન વેર. જો અમારે દ્વારકેશભાઈ કઈક કરે છે. હવે એ કઈક રમકડું લીધું છે એમાં મથે છે ખોલીને. ખબર નહીં હું મથે છે. તો ચાલો કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. ગાંઠિયા ચા ચટણી ને એવું જો બધા બેસી ગયા છે મસ્ત મજાની ચટાઈ પાથરીને. તો ચાલો નાસ્તો કરવા. જો કે નાસ્તો કરવા બી ગયા. જો મમ્મી ભૂખ લાગી હતી ને બહુ. દવા પીવાની બાકી છે ને? હવે કઈ બાજુ જાવ છો નાસ્તો કરીને? ઉભો રોડ દેખાડે મને આમ જો. ઉભો રોડ ક્યાં આવ્યો? ક્યાં પૂરો થાય? અમે પૂરો થાય આપણે ભાઈ ને પૂછશે. હે ભાઈ હવે કઈ બાજુ જઈશ આપણે? સંજયના હાહરાન ગામમાં જવાનું છે. સંજયના હાહરાન ગામમાં જવાનું છે એટલે કાનાના દોસ્તારના સસરાના ગામમાં જઈશી. અને આ કાનાએ તો એમ કીધું ઉભા રોડે ચડીશી એવું. એ ફાઇનલી માતાજીનું મંદિર કાગવડ મારી માં ખોડિયારના પાર્કિંગ ગાડી કરી દીધી છે. વાગી ગયો છે 1. ફાઇનલી કાગવડ પહોંચી ગઈ છું. જો બધા એન્ટ્રી કરે છે અત્યારે. અહીંયા તો ટ્રાફિક નથી દેખાતી. પછી મંદિરે અંદર જઈએ અને ટ્રાફિક કેવી છે એ જોઈએ. ચાલો તમને આના પણ મંદિરના દર્શન કરાવું કાગવડ ખોડિયાર માના. કન્ટિન્યુ બન્યા રહેજો વ્લોગમાં. હા બેટા બોલ ને. અહીંયા ક્યાં આવી ગયા? કેમ ઊભા? ફાઇનલી આવી ગઈ છું કાગવડ. કાગવડ હવે જાઉં છું ખોડિયારમાંના મંદિરે દર્શન કરવા માટે. અહીંયા ખોડિયારમાં છે ને પણ એની તડકો બહુ લાગે છે. માથે ઓઢવું પડે છે. અમથા કોઈ દી કોઈ જેઠ સસરા ગોય પડનું હોય ને તો માથે ન ઓઢીએ. પણ આ જેઠ મહિનો છે ને માથે ઓઢાડે. જો કેટલો તડકો છે આકરો. તો હાલો તમને પણ દર્શન કરાવું. હવે જો એન્ટ્રી ગેટમાં કરી છે આગળ. હું ને તાર પપ્પા કંઈક વાગ્યું છે તે આમ કરતા કરતા હાલે છે. હવે આમ જો માતાજીનો ગેટ એમ જો ધોજા ખોડિયારની જો છે ને મસ્ત. હાલ બતાવો. મસ્તની જો મંદિર દેખાય મસ્તીનું. મારી માં બિરાજમાન છે હો ખોડિયાર. એટલો બધો હરખ છે દોડો છો? હા હું મારા ખોડિયાર માના દર્શન કરવા આવી છું કાગવડ. તો હરખ તો હોય જ ને. આ કાગવડ મંદિરનો શંખ છે બહુ મસ્તનો. જો મંદિરની નજીક છું તમે જોઈ શકો છો. તો હવે જાઉં છું હાલી જાઉં છું દર્શન કરવા માટે. બહુ જ મંદિરની નજીક છું
આજે તો મારે બે દર્શન થઈ ગયા, હનુમાન દાદાના અને મારી માં ખોડિયારના. મને આજે બેના આશીર્વાદ મળશે તો તમને પણ અપાવું છું. ચાલો જો થોડીક જ દૂરી છે, શ્વાસ ચડી ગયો છે ચાલી ચાલીને, કેમ કે જો કાનજી મારા થાકી ગયા છે, ફૂલ બેસી ગયા છે. જો ત્યાં બેસી ગયા છે કાનજી મહારાજ અને ડિસ્કસ કરે છે. જો એ કાંઈક કહે છે કે હું સડ્યો તો માંડ પણ ક્યાં ચડ્યા હતા? ચોટીલાનો ડુંગરી માંડ ચડ્યા હતા એમ કહે છે. જોઈ શકો છો તમે. જો બાકી જો મમ્મી થાકી ગયા છે મસ્તીના. મમ્મી હું છું એ મંદિર ત્યાં લગીને બેસીને આવ્યા, પછી ખોડિયારમાં મંદિર થોડુંક દૂર છે. આમ તો બહુ હરખ છે ખોડિયારમાં દર્શન કરવા માટે, થાકી ગયા. પણ થાકી ગયા. કાંઈ વાંધો નહીં, માતાજી કરે હાસું. જો માતાજી કરે એ સાચું, પણ થાક લાગે એ ભલે લાગે, પણ દર્શન કરવા એ વાત પાકી છે. માનો પોકાર હતો કે આવો તમે દર્શન કરવા. બાકી અમે હતા સાળંગપુરથી એવો આમ અચાનક જ અંજળ આવી ગયું, કે ને અંજળ એ અચાનક જ આવી ગયું. નકર એક જ ધામ નક્કી કર્યું હતું સાળંગપુર. પછી પાછા રસ્તામાં નક્કી કર્યું કે જઈએ કાગવડ. તો જો કાગવડ આ રીતના ડોમ છે બનાવેલો એન્ટ્રીમાં, અને આ બાજુમાં મસ્ત મજાના ફ્લાવર ને એવું છે. ઘણું બધું ડેવલપમેન્ટ થઈ ગયું છે. હું જ્યારે આવી હતી ફર્સ્ટ ટાઈમ ત્યારે ઘણું બધું નહોતું, અને ત્યારે થઈ ગયું. જો આ જો નોટંકી ક્યાં આવ્યો હે ભાઈ? જોયું કાગવડ કોના દર્શન કરવા આવ્યો? ખોડિયારમાંના. ઠીક લે ઉતરો, આમ જો જાય લે જલ્દી. બાની વયા ગયા જતા રહે છે. જો બાને જતા રહ્યા છે, અને જો છોટું દોડ્યો. જો ભાઈકો જો. તો તમને આ વ્લોગ જોવાની બહુ મજા આવશે, તો પૂરો વ્લોગ જોજો. અને જો સારો લાગે તો જય હનુમાન દાદા અને જય ખોડિયારમાં લખવાનું ભૂલતા નહીં, કોમેન્ટ કરી દેજો. ફાઇનલી મંદિરમાં પહોંચી જઈશું. મંદિરમાં એન્ટ્રી કરું છું. માતાજીના દર્શન જો તમને બતાવું. કાનો ગયો છે, એન્ટ્રી કરી લીધી છે. જય ખોડિયારમાં કાગવડવાળીમાં ફાઇનલી હવે મંદિરમાં બેસી ગયા છે. માતાજીના મંદિરમાં કોરો ખાવા બેસી ગયા છે. દર્શન મસ્ત મજાના થઈ ગયા છે. અંદર ફોટો નથી કરવા નથી, જેટલો બ્લોક આવ્યો એટલો દર્શન કરાવું છું તમને. બાકી કોરો ખાવા બેસી ગયા. તો ચાલો તમે દર્શન કરાવવા માટે ઊભી થાવ છું, પાછી જાઉં છું. અહીંયા આમ દર્શન નથી કરવા દેતા અંદર, કેમ કે ફોન અલાઉ નથી. એટલે અહીંયા બહારથી જ તમને દર્શન કરાવું છું માતાજીના, ઝૂમ કરીને. જો આ બધું ક્રાઉડ છે, પબ્લિક છે, આવે છે બીચમાં. જો જય ખોડિયારમાં તમે જોઈ શકો છો. ખમકારી મારી માં ખોડિયારના દર્શન કરાવ્યા. જય ખોડિયારમાં. જો મસ્ત જ થઈ ગયા ને દર્શન. જય ખોડિયારમાં મારી કાગળવાળી માના દર્શન કર્યા. તો માતાજીના દર્શન આપણને ફાઇનલી થઈ ગયા છે મસ્તના. તો તમને પણ કરાવી દીધા છે. હવે ભાઈને એ લોકો અહીંયા બેસી ગયા છે મસ્તના આરામથી. ફાઇનલી હવે દર્શન થઈ ગયા છે. હવે જઈએ છીએ ગાડીએ. પાણીની તરસ બહુ લાગી છે ને બહુ તડકો છે. તમે જો પબ્લિક છે જ નહીં. માતાજીના મસ્ત મજાના દર્શન થઈ ગયા છે. જોરદાર મસ્ત દર્શન થઈ ગયા છે. તો હવે જાશું ગાડી ઉપર. ગાડી પાસે પાણી પીવા પહેલા जाशू, પછી जाशू गाड़ी है. अलग ही लेवल का बंदा है, देखो अलग ही लेवल का है. सब लोग कौन खा रहे हैं और ये छाछ पी रहे. देखो ये कौन, અમે બધા કોણ ખાઈ છી અને આ છાશ પી રહે. જો આમ જો છાશ પી રહે. બધાના હાથમાં કોણ છે જો તમે જો એ अलग ही लेवल का बंदा है.